જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આજે છે દિવાળી, તો મારા ને મારા પરિવાર તરફથી તમને ને તમારા પરિવારને હેપી દિવાળી. અને એડવાન્સમાં મારા ને મારા પરિવાર તરફથી તમને ને તમારા પરિવારને હેપી ન્યૂ યર અને નવા વર્ષના રામ રામ મિત્રો. અને મિત્રો અત્યારે હાલે છે શિયાળુ સિઝન, અમારે કામની મિત્રો સિંગ લેવાની, અને અત્યારે ફૂલ કામની ટ્રાફિક છે મિત્રો. તો આપણે જો 3 ખેતરમાં સિંગ ખેંચી નાખી છે અને હજી 1 ખેતર ઊભું છે, તો એને આપણે હમણાં રહેવા દેવાનું છે. નવા વર્ષ પછી આપણે એમાં મુહૂર્ત કરશું ખેંચવાનું. પણ આપણે જે 3 ખેતર ખેંચાઈ જશે, તો આપણે જે પહેલા ખેતરમાં મુહૂર્ત કર્યું હતું એમાં જો મિત્રો આપણે હલર આવી ગયું છે, એટલે કે ફૂંકણી આવી જાય સિંગ કાઢવાની. અને આપણે જો અહીંયા ખળામાં ફિટ કરે છે મિત્રો. અને આપણે આજે આખો દિવસ સિંગ જ કાઢવાની છે, એટલે કે હલરે આપણે સિંગની બગડા સટી બોલાવવાની છે મિત્રો. અને આપણે થોડા માણસે આજ ઘણું કામ કરવાનું છે, તો આપણે તમને વિડીયોમાં બતાવવાનું છે કે ભાઈ અમે કઈ રીતે સિંગ કાઢીએ છીએ અને કેવું કામ કરીએ છીએ, એને કઈ રીતે આપણે થોડા માણસે વધુ કામ કરીએ કે એ આપણે તમને વિડીયોમાં બતાવવાનું છે. એટલે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહો. ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા રહો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ તો મિત્રો આ વિડીયોની અંદર એક લાઇક અને કોમેન્ટમાં જય જવાન અને જય કિસાન લખી નાખજો મિત્રો. તો મિત્રો આપણે જો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, ખળું બળું જોવા તમે જોઈ શકો છો. આપણે જો અહીંયા ટ્રેક્ટર આવી ગયેલું છે, અને આપણે જો ટ્રેક્ટર હવે ગોઠવી નાખ્યું છે. અને આપણે જો ત્યાં લુગડા પાથરી દીધા છે, જે આમાં અહીંયા બધું સિંગ આવશે. અને ઓલી બાજુ છે એ આપણે તો થોડી ગાંહડિયું બાંધી લીધું છે, અને આ બાજુ સારું નેવું આવશે. અને હવે આપણે થોડીક વારમાં ટ્રેક્ટરને સ્લેબ મારવાનો છે, એટલે કે હલર ચાલુ કરવાનું છે. પણ આપણે હજી થોડાક માણસો આપણે આવે છે. અને અમે છે ને આજ મિત્રો જે બધા અમે કાકાદાના ભાઈઓ છે ને, અમે આજ હલરમાં ઢાલવા ખેલા છે એ ભાઈ, કે બધાને સિંગત કાઢવાની છે. અને આ બાજુ તો આ પાથરા પીડ્યા છે, તો આપણે છે ને પેલા ગાંહડિયું ભરી લેવાનું છે. જે આપણી પાસે સલાખા છે, એટલે કે તરાપડા છે, એનું ગાંહડિયું ભરીને પહેલાં કમ્પ્લીટ કરી દેવાનું છે. એટલે જો આ લગભગ તો છે ને અડધા ખેતરની ગાંહડી ભરાઈ જાય બધી, એટલે આપણી પાસે સલાખા છે. પછી આપણે હલરને સ્લેબ મારવાનો છે. પછી જો કદાચ તાણ પડશે તો આપણે પાછા બંધ કરી દેવું અને પાછા ગાંહડિયું બાંધશું. એ રીતે આપણે કામ કરવાનું છે. તો આ બધું તો બધા ભાઈ સલાખા પીડ્યા છે, ને હવે આપણે ગાંહડિયું બાંધવાનું છે. અને આમ તો ભાઈ અમારા ભાઈ બધા કઢાવા આવી ગયા છે. જો અમારા ખીમજીભાઈ છે, પછી અમારા ભાભા છે જુઓ, અને અમારા માઈ છે હિંમતભાઈ. હેપી દિવાળી હિંમતભાઈ, કેમ છે? હે તો ભાઈ અમને ભાઈ સિંગ કઢાવા આવ્યા છે. અને જો ભાઈ ડીઝલનો ક્યારબો આવી ગયો છે, ટાંકી ફૂલ કરી દેવાની છે. હરીશભાઈ જો ભાઈ પપેલી ભરીને ભજાવ્યા છે ક્યારબો 25 લીટરનો. તો ટ્રેક્ટરની ટાંકી વિચારમાં ફૂલ કરી દે, પછી આખો દી ઉપાધિ નહીં. હવે આપણે ગાંહડિયું બાંધવાનું કામકાજ કરીએ ચાલુ. આંલી ભરવાનું ચાલુ કરી દીધું. અને આ બાજુ જો ભાઈ બધા ગાંહડિયું ભરતા જાય છે. અને આપણે ઘડીક વાર ગાંહડિયું ભરી લઈ, પહેલાં ગાંહડિયું કમ્પ્લીટ કરી દઈ. અત્યારમાં ઘાવર પડે એવું કહે છે ભાઈ બધા. જો અત્યારમાં પાથરા છે ને બરાબર જ તેપા નથી, થોડોક ઘાવર છે, એટલે બધું ગાંહડિયું નથી ભરવાનું. પહેલાં થોડુંક ભરી ટચ કરી લઈ કે ભાઈ કેવું થાય એમ. અમારા હરેશભાઈ વિડા ગાંહડિયું બાંધવા થોડોક ખાવર છે ભાઈ. આ તડકો નથી, કાલે તડકો સારો હતો, આ થોડાક વાદળા ને એવું થઈ ગયું. કેમ લાગે એમ ભાઈ, તડકો નીકળશે કે નહીં નીકળે? કે આપણા ભાગમાં તડકો નથી એવું લાગે. આ વાદળા થઈ ગયા ભાઈ, આગાહી છે એવું કહે છે, પણ હજી ટીપવું નથી અત્યારમાં. તો જો અત્યારમાં આપણે થોડી ગાંહડિયું ભરી લઈએ, પછી ભાઈ ચાલુ કરીએ આપણે હલર. થોડી ગાંહડી બાંધી દીધી છે, કારણ કે આ બધી ગાંહડી આપણે નથી બાંધવાની, કારણ કે આ થોડુંક ઘાવરવાળું છે. પણ અત્યારમાં આવી ગઈ છે સા, તો બધાને તાકાતવાળી સા પાઈ દી ભાઈ. જો આ બધા આપણને માંડવી કઢાવા આવ્યા ને, સ્પેશિયલ આપણે ભેંસના દૂધની તાકાતવાળી સા પાઈ દી, એટલે બધાને આખો દી ઉપાધિની. હા, આજ દિવાળી આપણે આજ ખેતરમાં કરવાની છે ભાઈ. અને આજ આપણે 2 ખેતર કાઢવાના છે. આજ બહુ ઉતાવળે નહીં હાલે ભાઈ, ધીમું ધીમું હાલશે, કારણ કે આ તડકો નથી, બહુ તપેલું નથી, અને ઘાવરવાળું છે. ઘાવર ઉડશે ને પછી આપણું હલરે એક ધારું હાલશે, અને પછી રાગ્યા પડશે. પણ અત્યારમાં ધીમું ધીમું ચાલુ કરીએ. આ બધા સાપ પી લઈ પછી ચાલુ કરીએ. હા, અને અમારા ભાભા છે ને ભાઈ, આ જો ઠેઠ પિથલપલ્લી દર વર્ષે આપણને માંડવી કઢાવા આવે ભાઈ. હવે સા પી લીધી છે, અને હવે જો આપણે ગાંહડિયું લઈને બધા ભાગ્યા છે. ગાંહડિયું લઈને હલરે જઈ અને મારી સ્લેબ કરી શરૂ. તો હાલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈ અને મારી દઈ સ્લેબ. હાલો ભાઈ, સ્લેબ લાગી ગયો છે. હા, કરી દીધું ચાલુ. ભાઈ આપણે હલર
તો આપણે ધીમે ધીમે ચાલુ કરી દીધું છે અને હવે આપણે જવાનું છે ભાઈ ગાંહડીઓ લેવા, કારણ કે આપણે ગાંહડીએ જવાનું છે અને પછી આપણે પાછું ઘડીક બદલું મારી દે હું વરવા જાઉં ને એવું કરીશું. તો હવે તો આપણે ગાંહડી લેવાની છે અને આપણે ગાંહડીઓ વાવવાનું છે ધીમે ધીમે. તો ભાઈ તો આપણે ગાંહડી લઈ લીધી છે અને હવે આપણે જઈએ છીએ હલરે ગાંહડી નાખવા. અને આપણે તો આ રીતે ગાંહડી વાવવાનું છે ભાઈ. આપણે પહોંચી ગયા છીએ હલરે હવે. હલર ચાલુ કરી દીધું છે અને હલર હોય ને તો ભાઈ બધા માણસને ભેટ આવે, પણ અમારે તો ભાઈ બધાને જો આજે નિરાશ છે, આરામ છે, બધા માણસ વધ્યા છે. જો અત્યારે વાઇટિંગમાં ઊભા ગાંહડીએ આમાં વારો આવતો ને ભાઈ ગાંહડીઓ લેવાનો, કારણ કે આજે એટલું બધું તપેલું નથી ને એટલે આજ નિરાશ છે. જો બધા શાંતિથી ભાઈ માંડવી અને એટલી ગાંહડી તો ભાઈ ટોકમાં છે અને બાંધે છે, કારણ કે આજ ભાઈ તડકો નીકળતો નથી ને એટલે તપતું નથી અને અત્યારે થોડોક ભાવર છે એટલે ધીમું ધીમું આંચી ભાઈ. અહીંયા ભાઈ હે ને કાંધે રહેવું નહીં, સારું નહીં, કારણ કે ત્યાં ભાઈ ને ધૂળ બહુ આવે ને આંખ ન ઉગડે આપણી, એટલે હરેક કાંધે રહેવાનો વાળો. અને અમે ભાઈ જઈએ છીએ ગાંહડીઓ, અને ગાંહડીઓની ભાઈ લેન લાગી ગયેલી છે. તો અમારે પરેશભાઈ આવે છે ગાંહડીઓ લે. આપણે ભાઈ અડધા ખેતર તો હે ને ભાઈ લેવાય જો. જુઓ અમારી હિંમતભાઈ આવે છે ભાઈ ગાંહડીઓ લઈને ધીરે ધીરે. હા, અને આ બધા જો ગાંહડીઓ બાંધે છે. અમારે પદી લુગડા પાથરતો થાય અને આ બાજુ બધા ગાંહડીઓ બાંધે છે. તો અમારે પાવેશભાઈ ગાંહડીઓ બાંધે. ભાવેશભાઈ છે ને ભાઈ સ્પેશિયલ ગાંહડીઓ બાંધે છે અને ગાંહડીઓ બાંધતું થાય તો આ રીતે બીજા ફરતા થાય ને અમારા ભાવેશભાઈની ગાંહડીઓ બાંધતા છે. અને અમે છે ને ભાઈ ગાંહડીઓ વ્યાઈએ છીએ. જો અમારા સાહેબને ગાંહડીઓ વ્યાવ્યા ભાઈ, સાહેબનો વારો પડી જાય. ગાંહડીઓની લાઈન લાગી ગઈ. જોવા તમે આખા ખેતરમાં આપણે ગાંહડીઓ બાંધાઈ ગયેલું છે, અડધું ટોકમાં પડ્યું છે અને આપણે આખા શેડેથી લેતા આવીએ છીએ. આપણે ભાઈ એક ખેતર નીકળી ગયું છે, માંડવીના પાતરા ભરડાઈ ગયા છે. જુઓ તમે આપણે આ બધું ખેતર છે આપણે આ ખેતર પૂરું થઈ ગયું છે અને આપણે તો આ માંડવીનો ઢીકલો છે. અને આ જુઓ મિત્રો આપણે કાંધું નીકળ્યું છે. જો આપણે એટલું જ કાંધું નીકળ્યું છે અને હવે આપણે જવાનું છે બીજા ખેતરમાં. આપણે બીજું ખડું તૈયાર કરવાનું છે. તો હાલો હવે આપણે બધા જઈએ અને ત્યાં આપણે ખડું કરી અને ત્યાં પછી આપણે આવી ગયા છીએ બીજા ખેતરમાં. અને અહીંયા આપણે ખડું કરી નાખ્યું છે અને હલરે આપણે ફીટ કરી દીધું છે. અને આપણે જો આ બીજું ખેતર છે,
જુઓ તમે. અને આપણે તો અહીંયા હલર ફિટ કરી દીધું છે અને આ બાજુ જુઓ ભાઈ અડધી ગાંહડી ભરી લીધી છે, બધી ગાંહડી બાંધી દીધી છે. અને હવે આપણે પાણી પીને હલર ચાલુ કરી દેવાનું છે અને આપણે અહીંયા કાઢી નાખવાનું છે. જુઓ તમે તો ભાઈ બધા પાણી પીવે છે અને હવે પાણી પીને પછી પાછા મારીએ હવે બીજા ખેતરમાં સ્લેબ. અને આપણે તો ભાઈ હલરે ચાલુ કરી દીધું છે. જુઓ તમે ચાલુ કરી દીધું. આ બાજુ તો ભાઈ ગાંહડિયું બાંધી દીધું છે ને ગાંહડિયું બાંધવાનું કામકાજ ચાલુ છે. અને હવે આપણે જવાનું છે ગાંહડિયું લેવા. તો ફરીવાર ગાંહડિયું લઈએ અને પછી આપણે જવાનું છે ઓરવા, કારણ કે આપણે આમાં આ ખેતરમાં ઓરવાનો વારો આવી જાય. અને હવે ભાઈ થોડી તડકી નીકળી ગઈ છે એટલે આમાં થોડી ભીંહ પડશે અને કાંઈ હાલશે ભાઈ હલા. તો આપણે તો ભાઈ ગાંહડિયું લેવાનું છે. બે ખેતર નીકળી જશે, માંડવી ભરડાઈ ગઈ છે. અને હવે તો ભાઈ ટ્રેક્ટર ભાગ્યું છે. જો આપણું આ ખડું છે અને હવે ટ્રેક્ટર છે ને ભાઈ ત્રીજું ખડું લેવા જાય છે. આપણે ત્રીજું ખડું એક લેવાનું છે અને ત્યાં જવાનું છે. આપણે 2 ખડા કમ્પ્લીટ થઈ ગયા છે અને ત્રીજા ખડે જઈ. તો ભાઈ આપણે જો 2 ખેતરના ખડા લેવાઈ ગયા છે. આપણે 2 ખેતર હતા એ માંડવીના પાથરા ભરડાઈ ગયા છે. અને હવે જો ભાઈ બધા લુગડા નોખા પાડે છે, બધાના હવના લુગડા ગોતે છે. અને ટ્રેક્ટર હવે છે ને ભાઈ આ એક ત્રીજું ખડું લેવાનું છે જે આપણે યારે ઢાલવા હતા એનું બાકી છે. વીઘો હે એક વીઘો 1.5 વીઘા જેટલું છે. તો હવે ટ્રેક્ટર ત્યાં જાય છે અને આપણે પણ ત્યાં જવાનું છે ત્રીજું ખડું લેવા માટે. તો ત્યાં જઈએ અને ત્યાં તો ભાઈ છે ને આ બધા લુગડા લઈ જાય ને એટલે ગાંહડી બધું બંધાઈ જ જાય. તો હાલો હવે ત્યાં જઈ અને મળીએ ત્રીજા ખળે જાય. પોગી જશે ભાઈ ત્રીજે ખળે ને તો આપણા ઘરના લુગડા લઈને જાય આવ્યા છે. અને આમાં જો ભાઈ અડધા ગાંહડિયું બાંધી લીધેલી છે, અડધાનું અને અડધા બાકી છે. એટલે આપણે 20-25 લુગડા લાવ્યા એટલે હવે આપણે બધું ગાંહડિયું પહેલાં બાંધી લેવાનું છે ભાઈ. જો આ ખળાઈનું બધું બરાબર. અને હવે હલર આવે છે જ્યારે નીકળી ગયું રસ્તામાં છે. અને હવે તો આપણે બધી ગાંહડી બંધાઈ ગઈ છે અને હવે આપણે મારો છે પાછો ટ્રેક્ટરનો સ્લેબ ત્રીજા ખળામાં. જુઓ હવે અહીંયા ખાલી 2 ગાંહડી 3 ગાંહડી જેટલું બાકી છે અને આપણે બધી ગાંહડી ભરાઈ ગયેલી છે. અને હવે ખાલી ગાંહડીયું વ્યાવાનું છે અને ઓરવાઈનું છે. તો હાલો હવે આપણે મારી સ્લેબ અને હવે આપણે જવાનું છે ઓરવા. તો મારે ને પરોત દાદાને. તો હાલો હવે કરીએ ચાલો. તો હવે જે આપણે 3 ખળા હતા એ નીકળી ગયા છે અને કમ્પ્લીટ થઈ ગયું છે. જો આપણું બધું જે આપણું આ સવારનું કામ હતું તો આપણે 3 ખળા હવે પૂરા થઈ ગયા છે. જો તમે આપણે નીકળી ગયું છે અને હવે અમારે હિંમતભાઈ છે એ ભાઈ સારોલું મીડું ભરવા. હવે સારોલું લઈને ટ્રેકમાં ભરીને ભાઈ ઘેરે વયા જવાના છે અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે આપણે જવાનું છે ઘેરે ભાઈ. આખો દિવસ હલરમાં થાકી ગયા ભાઈ, ગાંહડી હતા અને ઓરવામાં હતા એટલે થાકી ગયા છે. અને હવે આપણે ઘેરે જઈને નાહી ધોઈ નાખવાનું છે અને ફ્રેશ થઈ જવાનું છે. તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે. જો મિત્રો તમને મારો વિડીયો ગમે અને સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચેનલમાં નવાની પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા લોકો મળીએ ત્યાં સુધી બધાને બાય બાય.